तस्मै श्री गुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात् परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब के दरबार में केवल भक्ति प्यार, केवल भक्ति प्यार साहिब भक्ति में राजी। तजा सकल पकवान विदुर घर खाए भाजी। जप तप तीरथ भरत करे बहु तेरा कोई। खाए सबरी के बेर मुवे सबरी से मुनि रोई। पलटो ऊंची जात का मत कोई करो अहंकार। साहिब के दरबार में केवल भक्ति प्यार। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद परमात्मा श्री राघवेंद्र सरकार, आदरणीय भक्तजन, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों बाळको, आ गाम तो परंपरागत सत्संगी है। एमां तमे ने कई नवा दाणा नाखवा नथी आव्या। आ बधु समाज भक्ति मार्ग में पूरेपूरो पलळेलो छे। एनु एक अंग भक्ति विनानु बाकी नहीं। ए संसर्ग संपर्क थी आपने खबर पड़े। तो अपनी परंपरा रहेली है। साधु महात्माओं पहला गामे गामे फरता था, साथ जमात हो साधु समाजनी, अने दरेक गाममां 15 दिवस 1 महीनू सत्संग द्वारा बधाने जागृत करता था। अपनी भारतीय संस्कृति की बधी जाण एने आपता था। अपना ऋषि मुनि महात्माना भजन थी एने अवगत करावता था। ज्ञान वैराग शील संतोष कोने कहवाय ए मारा डोहाओ जानता था पहला। ए प्रकारे साधु महात्मा आखा समाज ने भक्ति में रंगी देता था, पदयात्रा करी करीने। पण ए परंपरा हवे खोटी छे। ए साधुनी जमात, ए साधुनु झुंड, ए साधुनी पदयात्राओ अब क्यांय जोवा नथी मळती। एटले आपणा समाजमां पण थोड़ी भक्तिनी बाबतमां ऊणप पण आवी छे। ए तमने मने खबर छे। आपणे अहसास थाय छे कि अपना डोहाओना टाइम में, अपना वडीलोना टाइम में एनी जिंदगानी में जे नियमों, एनी जिंदगानी में जे स्नेह, जे सेवा भाव, प्राणी मात्र प्रत्येनो खूब दया भाव, ए पहला जे हतो अत्यारे स्वार्थ भाव में परिणित थई गयो, बदलाई गयो। ए बात नहीं। हमारा शास्त्रों में सौथी मोटी बात जे ए बेन कहता गया कि सौथी मोटी भक्ति सेवा है। हवे आपणे लंगोटी लगाड़ीने क्या हिमालय में जईशुं? क्या काशी नगरी में जाए अपने संस्कृतना मोटा मोटा ग्रंथों आखी जिंदगी पूरी थी जाए तो वाँची शकशो नहीं? ए बने नहीं। ए पहलानी बातों जवा दो। हवे आपणे थोड़ो समय से जीवन में
પ્રપંચ વધારે છે એ વધારે પ્રપંચવાળું જીવન, થોડી બુદ્ધિવાળું જીવન, શ્રદ્ધા ટૂંકી થતી જાય છે, સેવા ભાવ ઓછો થતો જાય, પ્રાણી માત્ર ઉપર દયાના ભાવની તમારા મારામાં જે શિલક હતી શિલક ખૂટતી જાય છે. એટલે સંતોએ પૂછેલો, બાપજી આ જમાનામાં વધારામાં વધારે ભક્તિ માર્ગમાં જીવ પલળે, ભક્તિ માર્ગમાં જીવ થોડોક જાગૃત થાય, એના માટે શું રસ્તો છે? તમારા શાસ્ત્રોએ કીધું, ભજ સેવાયામ, સેવા કરો. ભજ સેવાયામ સાધનમ ગુરુ પ્રદીયતે. જે ગુરુ મહારાજ તમારા દયા કરીને તમને કંઈ કાનમાં ફૂંક મારી તો હશે ને. આછા પાતળા ગુરુ ભલે મળ્યા હોય, પણ મને એમ લાગે ગુરુ વિનાનું કોઈ નહીં હોય. માતાઓમાં ને પિતાઓમાં તે પરંપરા છે આપણી કે નુગરાના હાથનું પાણી નહીં પીવાનું, નુગરાને છાયોડો નહીં લેવાનું, નુગરાને ઘરનું ભોજન નહીં કરવાનું, એ પરંપરા હતી પહેલાં. તો અત્યારે એ પરંપરા પ્રમાણે કાનમાં ફૂંક તો મરાવે છે દરેક. કવિ બાપજી કાનમાં ફૂંક મારી દો તો તમારા મારા આછા પાતળા ગુરુએ તમને મને કંઈક નામ તો આપેલો છે જ. એ નામને બદલે પછી તમને મને કંઠી પણ આપેલી છે. એ 12 મહિનામાં એકવાર તમને ગુરુ પૂનમ અવતાર યાદી પણ આવતી હશે કે અરે મેં ગુરુ તો કર્યા છે. ગુરુ મહારાજ મારા કાનમાં ફૂંકી મારેલી શું છે ભૈયા? આ કેમ અવાજ કરે છે? આપણા ગુરુ મહારાજે આપણા કાનમાં ફૂંકી મારેલી હશે ને જેવી તેવી. તો એ પ્રમાણે પરંપરા આપણી ચાલી આવે છે. એ પરંપરામાં સાધુઓને પૂછવામાં આવ્યું કે સૌથી મોટું ભજન કયો? તો નારદજી સમજાવે છે, ભજ સેવાયામ. હે ભક્તો, સેવાથી મોટો કોઈ ભજન નથી. ભજ સેવાયામ. ગુરુ પ્રદિતમ, ગુરુ મહારાજે નામ આપ્યો હોય, તત્ સુમિરણમ ભવેત. હાલતા ચાલતા, ખેતીમાં કામ કરતા, વાડીના અંદરમાં ઘાસ કાપતા, કોઈ પણ કામ કરતા જાઓ, એનો કોઈને ના નથી, મનાઈ નથી. પણ એની સાથે તમારા ગુરુએ જે મંત્ર આપ્યો છે એને સાથે તમારી જાતને જોડી રાખો. આપણા હૃદયના તાર આપણે ખોટે ઠેકાણે ક્યાં જોડી દીધા હોય તો તોડી નાખવાના. મનુષ્યનો સ્વભાવ છે. એ ચંચલ મન જ્યાં ત્યાં તમને મને લઈ જાય, એ ચંચલ મન જ્યાં ત્યાં લઈ જાય ને તમને મને જ્યાં પછાડે ત્યાં આપણા આને સાથે સંબંધ આપણે બાંધી લઈએ. અને દુનિયામાં ઘણી જાતનો સંબંધ બાંધેલા છે. ગણતરી કરવા જાઓ તો ગણતરી ન થાય. મામી માસી, કાકા કાકી, ભાઈ ભત્રીજા તો સાચા કુટુંબ છે, પણ દુનિયાભરના બીજા ઘણા સંબંધો આપણે બાંધી અને આપણી અંદરની ચિત્તની વૃત્તિને એ રીતે આપણે ફેંકી દુનિયા અંદર ફસાવી નાખેલી. સંતો મહાત્માઓ કે તમારી ચિત્તની વૃત્તિને તમારા ગુરુજીએ જે નામ આપેલો છે એ નામ સાથે ચિત્તની વૃત્તિને જોડી રાખો. એ નામનું ઠેકાણું હશે, એ નામનું ધણી હશે, એ નામનું ધણી એ ઠેકાણાવાળાનું મંડળ પણ હશે. એ મંડળના ધણીને સાથે તમારી જાતને જોડવા જાઓ તો એક દિવસ એ મંડળમાં તમારું ઠેકાણું લાગે, એ મંડળના તમે અધિકારી બનો, એ મંડળમાં તમને સ્થાન મળે. આકાશ મંડળમાં આપણે તારા જોઈએ છીએ ને, તારા આ બધા મંડળો છે. ક્યારેક જ્યોતિષને પૂજ્યો, ક્યારેક અમુક તારો છે તે વ્યાસ છે, અમુક વશિષ્ઠ છે, અમુક અંગિરા છે, આ પારાશર છે, આ સપ્તઋષિ છે, જેને સાત રખી આપણે કહીએ. એ બધા આકાશ મંડળમાં વિદ્યમાન છે ભજનના પ્રતાપથી. તમારે અમે જો આપણા ગુરુને દીધેલો નામ, એ નામની વૃત્તિ દ્વારા આપણે એ નામને સાથે આપણી જાતને જોડીએ તો એ નામ એ મંડળના ધણી સાથે જોડાયેલો છે. એ રખડતો નામ નથી, એ ધણીને સાથે જોડાયેલો છે. અને એ તમારી ચિત્તની વૃત્તિ એ ધણીને સાથે તમારે અડી જાઓ તો પછી એ ધણીનો કરંટ તમારા મારામાં આવવા માંડે છે. જે આ બધા કરંટવાળા છે. ઋષિમુનિ મહાત્માઓ ભજન દ્વારા તો કરંટ મેળવતા હતા, પણ ભજન કર્યા પછી અડધો કલાક આકાશના નક્ષત્રો તારાઓને જોતા હતા ટીકટીકીથી, એકદમ નેત્ર જ્યોતિને સાથે જોડીને. કારણ કે આ બધા કરંટવાળા ઋષિમુનિ મહાત્માઓ એને જિંદગીભર ભજન કર્યું, ભજન કરીને જગતના જગદીશના મુઠ્ઠીમાં પકડ્યું. ઈચ્છા હોય ત્યારે છોડે, ઈચ્છા હોય ત્યારે પકડી રાખે, આવી તાકાતવાળા. આવા કરંટવાળા ત્યાં મહાપુરુષોએ આકાશ મંડળમાં વિદ્યમાન છે. તો અડધો કલાક આકાશના આપણે ક્યારેક આપણે ધાબે જઈ, ઘરવાળા ભલે સૂઈ ગયા હોય તો આપણા ડોહાઓની પરંપરા છે જૂની, અડધો કલાક આકાશમાં જોજો. જે મોટા મોટા તારા વધારે દેખાતા હોય, નક્ષત્રો, એને વધારે જોવાના, એના અંદરમાં વધારે કરંટ હોય, એ ભજનનું કરંટ એને સાથ તાર જોડવાથી મારા અંદરમાં ઉતરશે. અમારા મહાત્મા બોલતા હતા પહેલાં, અમને આકાશ કો પિયા હૈ,
એ જ્યારે આત્મામાં પરમાત્માનું સ્વરૂપ ધારણ કરીને ધ્યાનમાં બેસી જાય ત્યારે તરત જ એની આકાશ બાજુ સુરતા જાય, કારણ કે આકાશ તો પીધું છે એણે. આપણે આકાશ તો ભળ્યું નથી ક્યારેય. ક્યાં ટાઈમ છે તમને મને? દુનિયાની ધૂળમાંથી આપણે નવરા થતા નથી. આકાશના મંડળમાં કરંટો આપણે ક્યારે પલળવાના હતા? મહાત્મા બોલતા હતા, हमने आकाश को पिया है, हमने परमात्मा को पकड़ा है, हमने भक्ति को जीवन में उतारा है और प्रेम को हमारे जीवन का आधार बनाया है, हमने प्रेम रस पिया है. છાતી ઠોકીને કહેતા હતા. આપણા પાસે એ પાવર નથી. અડધો કલાક આકાશને જોજો ક્યારેક, અડધો કલાક, 25 મિનિટ, 20 મિનિટ, પણ 20-25 મિનિટ જોવો તો આકાશ મંડળના બધા રહેલા નક્ષત્રો એના ભજનના પ્રતાપથી જે તમને ને મને આકાશ મંડળમાં દીપ્તિમય દેખાય છે, એ કરંટ છે એનું. એ કરંટ આપણમાં ઉતરે તો આ ઋષિમુનિ મહાત્માનો બધાની શક્તિ તમારામાં ઉતરે તો કેટલો બધો ધક્કો લાગે અંદર આત્માને. અપલિફ્ટમેન્ટ કરવાનું, અધર ચડવાનું. જૈન સંપ્રદાયમાં જ્યારે એ આપણે જેમ બોલીએ ને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરે, જૈન સંપ્રદાયમાં એવું નથી બોલતા. એનો મંત્ર છે નવકાર મંત્ર. એ નવકાર મંત્ર બોલે છે. જે સિદ્ધ મહાપુરુષો છે એ બધાનો નમસ્કાર કરું છું. અર્થાત હું આકાશ મંડળમાં રહેલા ભજનવાળા દીપ્તિવંત મહાપુરુષોના, આ દીપ્તિવંત મહાપુરુષોના મંડળ, એ મંડળમાં રહેલા ચેતનને એના સાથે મારી જાતને જોડું છું. અને તમે તાર જોડો છો તો ચેતનનું તમારા અંદરમાં ધોધ આવવાનું છે. તો આપણા ગુરુ મહારાજ જે નામ આપ્યું છે એ નામનું ધણી મંડળમાં રહે છે ક્યાંક. એ ધરતીની ધૂળમાં નથી, પતાળમાં નથી ઉતરી ગયો. એ આકાશ મંડળમાં આખા સંસારની દૃષ્ટિપાત કરતો કરતો આખા સંસારની હાલત જોવા માટે જગતનો જગદીશ્વર એ કોઈ નક્ષત્ર મંડળમાં રહીને આખા જગતને જોવે, તમારું મારું નિયંત્રણ કરે. નમો અરિહંતાણામ, નમો સિદ્ધાણામ, નમો આર્યાણામ. જૈન મંત્ર છે. નમો અરિહંતાણામ. હરિ માની દુશ્મન, જેને દુશ્મનોનો નાશ કર્યો છે એ મહાપુરુષોને નમસ્કાર કરું છું. દુશ્મન કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી ભયંકર દુશ્મન જો જન્મ જન્માંતર તમારી મારી પાછળ પડ્યા હોય, આ જિંદગાનીમાં તો એક દુશ્મન પાછળ પડ્યો હોય, પણ આ દુશ્મનો તમારી મારી પાછળ જન્મ જન્માંતરથી પડેલા. જ્યારે મરી ગયા હોય ત્યારે આપણે સાથે જાય, જન્મ્યા હોય ત્યારે સાથે આવે, અને આખી જિંદગી તમને મને સબડાવે પ્રપંચમાં. નમો અરિહંતાણામ. અરિ એટલે દુશ્મન, દુશ્મનોનો નાશ કરનારા હે મહાત્માઓ તમને નમસ્કાર કરું છું. નમો આર્યાણામ. આદ્યંતથી તમે ચાલ્યા આવો છો, એ આદ્યંતમાં સ્થિર રહેલા હે મહાત્મા તમને નમસ્કાર કરું છું. ઉજ્યાણામ. જે તમે જગતના અંદરમાં ઉજ્જવળ છો, પ્રકાશ સ્વરૂપ છો, જગતના અંધારાને ફાડનારા છો, માયામોહ મમતાના અંધકારનો નાશ કરનારા છો. આ બધાને અમે નમસ્કાર કરીએ તો એમાં દયા આવે કે ના આવે કોઈને? આકાશના મંડળમાં જોતા જોતા ઋષિમુનિ મહાત્માને પ્રાર્થના કરો કે હે મહાત્માઓ, તમે વિકારોનો નાશ કરેલા છો, તમે આખા જગતના અંદરમાં પ્રકાશ પૂર્યો છે, આખા સંસારમાં ભક્તિ માત્રનું કરંટ તમે પૂર્યો છે, તમને નમસ્કાર કરીએ છીએ. એનો અસર પડે. મહાત્મા લોકો એ રીતે તમને મંત્ર આપેલો છે. જે મંત્રનું ધણી એ મંડળમાં ક્યાંક બિરાજમાન છે, એના સાથે તાર જોડાય ને તો એની શક્તિનો ધોધ તમારા મારામાં ઉતરવા માંડે. અને એ ધોધ ઉતરવા માત્રમાં તમારી મારી બુદ્ધિ અતિ શુદ્ધ થઈ જાય, વિચારો ફરી જાય. જે કોઈ રાત્રે ઉઠીને 4 વાગે ભજન કરતો હોય, ગુરુનો બંદો, જે માયનું લાલ, જે કોઈ જાગૃત જીવ 4 વાગે ઉઠી જતો હોય. અમારા ડોહાઓ પહેલાં 4 વાગે ઉઠીને બળદને નીંદતા હતા, બળદને પાણી પાતા હતા, કારણ કે એને વહેલો ખેતરમાં જવાનું હતું. તમારે મારે જીવનનું ખેતર ખેડવું હોય તો તમારે પણ 4 વાગે ઉઠો. અને 4 વાગે ઉઠી અને પરમાત્મા પોતાના મંડળમાંથી એ ટાઈમમાં ચેતનની વરસાવે છે. સવારમાં 4 વાગે જગતનું જગદીશ્વર પોતાના મંડળમાંથી, વૈકુંઠમાંથી અમૃત વરસાવે છે, અમૃત વર્ષા કરે છે. એટલે એનું નામ છે અમૃત વેલા, બ્રહ્મ મુહૂર્ત, અમૃત વેલા. ચેતન વરસાવે છે. એ ટાઈમ કોઈ જાગતો હોય તેના પર ચેતન વરસે, સૂઈ ગયો તેના પરથી ચાલુ જાય. આપણે ક્યારેય પરમાત્માનું વરસાવેલું અમૃત ઝીલવા માટે ક્યારેય 4 વાગે એ કામથી નથી ઉઠ્યા, બીજે કામ ઉઠ્યા શું? હે પરમાત્મા, તમે જગતના પ્રાણી માત્રના ભલા માટે, અમારા ઉદ્ધાર માટે, અમારા જેવા પાપી પ્રાણીને ભક્ત બનાવવા માટે આપ 4 વાગે જો તમારા મંડળમાંથી અમૃત વરસાવો છો, એનું હું પણ ભિખારી છું એમ ભાવના લઈને બેઠો ધ્યાનમાં. તમારી સુરતા આમ આકાશના અંદરમાં ઉડે તીરની જેમ ખડખડ કરતી ચાલી જાય. ભાવસ્ય વિદ્યતે દેવા. ભાવનાથી બધું થાય.
ભાવના કરવાથી દેવતા પ્રગટ થઈ જાય. ભાવેશી વિદ્યતે દેવા. ભાવના માત્ર કરો તો એ દેવતા પોતાના મંડળથી ઉતરે. જેમ ભાવ વધારતા જાઓ ત્યારે વધારે ઉતરતો જાય. જેમ ભાવમાં લીન બની જાઓ તો તમારા આઈને પાછળ ઊભો રહે. સબરી જ્યારે બોરા બીણતીથી જંગલમાં, એ ટાઈમ સબરી ભૂલી જાય કે ટાઈમ કેટલો થયો. પોતાની ચિત્તની વૃત્તિ એના ગુરુ મહારાજને સાથે લગાડેલી. ગુરુ મહારાજ આશ્રમમાં બેઠેલા છે, સબરી જંગલમાં ફરે છે, પણ ચિત્તની વૃત્તિના તાર આટલા લાંબા, બ્રહ્માંડના ધણી પાસે જાય તો ગુરુ પાસે નહીં જાય. એ ચિત્તની વૃત્તિ દ્વારા એના ગુરુ મતંગ મહામુનિ મતંગ બાપજીને યાદ કર્યા કરે. મારા બાપજી અત્યારે બેઠા હશે, ધ્યાનમાં બિરાજમાન હશે, ધ્યાનની કક્ષામાં યોગ ને જ્ઞાન વૈરાગ એમ ઉતરતો હશે, ધ્યાન ધારણામાં મસ્તીમાં બેઠા હશે. આમ ગુરુની સંકલ્પની ભાવના દ્વારા, ગુરુના દિવ્યતાના વિવેચન દ્વારા જંગલમાં ભટકતી જાય અને ભક્તિ પ્રબળ થતી જાય. એ ભક્તિના ભાવથી એના ગુરુના બધા દિવ્ય કિરણો એની પાછળ આવી જાય. કારણ એની ચિત્તની વૃત્તિ, એની યાદની વૃત્તિ ગુરુના ધ્યાન ભજનમાંથી ચૈતન્ય, વૈરાગ, જ્ઞાન, શીલ, સંતોષ જે ગુરુમાં ઉતરે એ બધા એ તાર જોડેલો એટલે એમ જાય. આખી રાત બાપજી ભજન કરે અને સબરીમાં મફતનો મળી જાય. અને સબરી અંદરમાં દિવ્યતાના અંદરમાં લહેરકા લેતી હોય અને બોરા બીણતી હોય. એ બોર નહીં પણ તો અમૃતના, સમજો ને, ચોકલેટો, અમૃતના પિંડ હતા. રામ ખાધા ત્યારે બોલ્યા, લક્ષ્મણ મેં ઘણા બોરા ખાધા. આખી જિંદગીમાં બોર ખાધા નહીં હોય. 14 વર્ષથી વનમાં ફરીએ છીએ, ઘણા બોર ખાધા, ઘણા ફળ ખાધા, પણ લક્ષ્મણ તમને મારી નિજ વાત કરું, આવો મીઠાશ આજ સુધી ના આવ્યો. આ જંગલમાં મીઠાશ હશે કે આ બેન જે બોરા વીણીને લાવી છે એમાં મીઠાશ હશે એ કહી શકતો નથી, પણ મારી જિંદગીમાં આવા મીઠા ફળ મેં ખાધા નથી. લક્ષ્મણ, તું તો મારો સગો ભાઈ છો ને, તમને સાચી વાત કરું. આપણે સવાર મોબર થતા હતા અને માતા કૌશલ્યા મારા માટે પોતાનું કાળજો કાઢીને સવારમાં નાસ્તો બનાવતી હતી. એમાં તમે ભળી જતા હતા. ચારેય ભાઈ ભેગા બેઠીને માતા કૌશલ્યાના મહેલમાં જ્યારે નાસ્તો કરતા હોય, સવારમાં એને બાલભોગ કહેવાય, બાલભોગ કરતા હોય, તો તમને વાત કરું, કોઈને કહેતો નહીં, મારી માના બાલભોગમાં, મારી માના બનાવેલા નાસ્તામાં આવો મીઠાશ નહોતો. લક્ષ્મણ પોતાની માની કોઈ નિંદા કરે? આ નિંદા નથી, આ તો ઓલા ગુરુને આકર્ષણ પ્રત્યેના પ્રેમનું મહત્વ છે. પ્રેમની આકાંક્ષા સમજાવે છે કે પ્રેમમાં કેટલી તાકાત, મીઠાશ કેટલો. લક્ષ્મણ, માતા કૌશલ્યાનું બનાવેલું ભોજન મેં ખૂબ ખાધું છે, ખૂબ કર્યું છે, પણ એવો મીઠાશ ક્યારેય નથી આવ્યો. આ જાતની ભીલડી એને હાથ ધોતા આવડે નહીં, કોગળા કરતા આવડે નહીં, મોઢું ધોતા આવડે નહીં. એને માત્ર એક પોતાના ગુરુ મહારાજ દીધેલા મંત્રની સ્મૃતિ આવડી, બીજો કંઈ ના આવડ્યું. એને સંસ્કૃત તો ભણેલી નહોતી, સ્મૃતિ એને ખાલી આવડી. ગુરુ મહારાજ જે કહેતા હતા, ગુરુ મહારાજને સાથે તાર એટલે જોડતી હતી કે ગુરુ મહારાજ અત્યારે પરમાત્માને પીવે છે. સંત મહાત્મા રાત્રે મેં પરમાત્માને પીતા હોય સુરતા દ્વારા. સુરતા એટલે જાગૃત આત્મા. તમારો મારો આત્મા ભક્તિ કરવા માટે જાગૃત થઈ જાય તો નામ છે એનું સુરતા. અને સંસારના પ્રપંચમાં પડી જાય તો આત્મા. અને જગતની હીન કામ કરે તો જીવાત્મા. જીવાત્મા તો 84માં ભટકે, આત્મા હોય તો આવે જ આવે. અને સુરતા હોય તો તીરની જેમ બ્રહ્માંડને ફાડીને પરમાત્માના ચરણોમાં જાય. અતિશય ગુરુ મહારાજને સાથે સંપર્ક રાખવાથી, જે ગુરુ ધ્યાન ભજનમાં મસ્ત રહેતો હોય એની વાત છે. કાન ફૂંકીને કંઠી બાંધીને સવારી પર લઈ જાય તે ગુરુ નહીં. જે ગુરુ એ પોતાની જાતને પરમાત્મા સાથે જોડીને રાખતા હોય, જે પરમાત્માને સહેજે સહેજે પીતા રહેતા હોય, પરમાત્માનો ધોધ જેના મતે વરસતો હોય, અને જે પરમાત્મા મય બનીને એની ખુમારી મસ્તીમાં આખા જગતને કાંઈ નહીં સમજતા હોય, આવા મહાત્મા સાથે જે શિષ્ય તાર જોડતો હોય તો એ શિષ્યને એના ગુરુના કરેલા ભજનનો પ્રતાપ એ તાર દ્વારા મફત મળી જાય. એને કાંઈ પદ્માસન વાળવાનું નહીં, લંગોટ વાળવાની નહીં, એને પૂર્વ પશ્ચિમ કાંઈ જોવાનું નહીં. સબરી એના ગુરુના સ્મરણમાં, એના ગુરુના ચિંતનમાં જંગલમાં ફર્યા કરે, બોરા ભેગા કર્યા કરે. એ બોરની અંદર બોલે અમૃત ઉતર્યા કરે. 4 વાગે નીકળી જાય તો 4 વાગે અમૃત બરસતો હોય, એ અમૃત જ અમૃત બરસી જાય. ગુરુ મહારાજ વાત કરી, સબરી મેં જેમ કરતો હતો એમ કરજે પાછળથી. અને જે બાપની પરંપરા હોય, દીકરો એ પરંપરા ચાલે તો એમ બધા વાતે કરે ને કે એને બાપની લાઈન પકડી હોય ને. જે ગુરુ મહારાજ કરતા હોય એ પરંપરા દ્વારા તમે જીવન જીતા હોય તો લોકો કહે કે આ શિષ્ય સાચો છે, એના ગુરુની પરંપરાને નિભાવે છે. અને ગુરુ મહારાજ જે ચીલે ચાલ્યા ચીલે ચાલે છે.
સબરી જોતી હતી કે મારા બાપજી કોઈ ગાલીચા ઉપર નથી બેઠા, કોઈ ગાલીચો નહીં, કોઈ ગોદડો નહીં, કોઈ બીજું કંઈ પોછું પોછું કાંઈ નહીં, પણ એ તો વડલાનો થળિયો, એ વડલાના થળિયા નીચે કાંકરી એક પાથરેલી કાંકરીમાં એ રેતીમાં ગુરુ બેઠા હોય, ત્યારે બહુ જ થાય તો કેળના પાન પાથરી લે બેઠા હોય અને પોતાની જાતને વડલાના થળિયા સાથે જોડી અને પરમાત્મા સાથે એકમેક થઈ જતા. એ બાપજીને સમાધિ લાગે તો એની સમાધિનો પ્રભાવ વડલામાં જાય, વડલો સ્થિર થઈ ગયા, લોખંડ જેવો હાલે ને ડૂલે કાંઈ નહીં. બાપજીની મસ્તી હોય તો વડલામાં આવે ને. અને આવો સંત મહાત્મા શું કામનું જે પોતાની મસ્તી પોતે પીવી અને એની મસ્તીમાં ગાંડપણમાં પડ્યું રહે? જેને મસ્તી મળી હોય તો એ મસ્તી જગતના પ્રપંચી જીવને બિચારાને સપનું નહીં આવ્યો હોય એવાને આપે કે હે પ્રાણીઓ, તમે આ જિંદગાનીમાં ક્યારે આવો કરી શકશો? તમારાથી ભજન થાય નહીં, તમારાથી પરમાત્મા સુધી સુરતાને લઈ જવાય નહીં, તમે બ્રહ્માંડ ફાડી નહીં શકો, તમે જગતના જગદીશને પ્લીઝ ન કરી શકો, એને પીવી ન શકો. એટલે તમારા માટે અમારો કરેલો ભજન તમને આપી દઈએ છીએ, જાઓ, અમારે નથી જોતું. અમે તો ફરી કરશું, રાતે ફરી પરમાત્માને પીશું, ફરી પરમાત્મા વરસશે રાતે 4 વાગે જ્યારે અમૃત વર્ષા કરશે, ફરી અમે આખું પરમાત્માને પી જઈશું. પણ તમારા ભાગમાં ક્યારે મળશે? આખી રાત ભજન કરે, સંસારના પ્રાણીઓનો ભલો કરવા, સવારમાં એને બેઠી જાય ત્યારે કોઈ બોલે બાપજી લડકા નહીં है, જા હો જાएगा, બાપજી કામ બગડી ગયો પણ કોણ જાણે સુધરતો નહીં, જા સુધર જાएगा. આપણને એમ જાય કે મહારાજ બસ ફટફટ બોલી જાય, લંગોટીના ઠેકાણા નહીં, રહેવાનું ઠેકાણું નહીં, વડલાના ઝાડવા નીચે બેઠા હોય, પાણી પીવાનો કોઈ ઘોડો નહીં હોય, ખોબે પાણી પીતો હોય નદીમાં, સૂકા પાંડો ચાબતો હોય, પણ સૂકા પાંડો ચાબનારો એ પરમાત્માને વરસાવતો હોય પોતાનામાં. ત્યાગ વૈરાગ એ પરમાત્માને આકર્ષણ કરવાના તત્વો છે. આપણે ત્યાગ ભૂલ્યા છીએ, વૈરાગ ભૂલ્યા છીએ, ખાલી બોલવામાં રહ્યો. ત્યાગ અને વૈરાગ જેની જિંદગીમાં અંશ માત્ર છે તો એ પરમાત્માને આકર્ષણને પ્રાપ્ત કરવા માટેનો તરીકો છે. પરમાત્માને આકર્ષણ કરવો હોય તમારે આકર્ષિત, તો ત્યાગ ને વૈરાગ બેને ભાઈબંધ બનાવો. સબરી પાસે કાંઈ નહોતો, ત્યાગ કર્યો ને ઘરને, જાતની બિલડી, અને બધાના ઇતિહાસની ખબર છે. એના લગ્ન માટે બધા જીવ ભેગા કરેલા, મૃગલા, સસલા, એ તે દુનિયાભર વાડો ભરેલો. આ દીકરીનું લગ્ન થાય અને પછી જાન આવે, પછી જાનની શોભા માટે એને ખવડાવવા માટે શું કરીએ? એ બાઈએ ત્યાગ કર્યો જીવનનું, નક્કી કર્યું કે જેને લગ્ન કરવા હોય ત્યારે મારે લગ્ન નથી કરવા, મારે તો પરમાત્માનું મિલન કરવું છે. મિલન મીરાબાઈના લગ્ન કરી નાખેલા એના માવતરો, તો મીરા ના પાડતી હતી. મારા માતા પિતાએ ભલે લગ્ન કરી દીધા હોય રાણાજી, પણ હું પરમાત્માને સાથે મેળ કરવા માટે આવેલી છું. હું દુનિયામાં જે નાશ પામી જાય ને એવો નાશવાન પતિ પ્રાપ્ત કરવા નથી આવેલી. કાલે નાશવાન પતિનો કોઈ કારણ બની ગયો, શરીર છૂટી ગયો હોય તો એની રાંડ કવરાવવા માટે નથી આવી. હું કે રાણાજીની રાંડ એ કવરાવ નથી આવી. હું તો સદા સુહાગીન છું. જગતના જગદીશ્વર સાથે મારી જાતને જોડી, જગતના જગદીશ્વરનો સારોનો સારો સુહાગ મારામાં ઉતરેલો છે. એટલે મારામાં તો આ જગતના પતિ પિતા સંબંધ કોઈ લેવા દેવા એમાં હાંચવા નથી આવી. આ જગતમાં કોઈ મારો સગો જ નથી, કારણ કે આજે એને સગો બનાવો ને કાલે ન હોય પાછો. એવા સગા શું કામ બનાવો છો કે વારે વારે ખૂટી જાય ને વારે વારે જોડી જાય ને વારે વારે ચાલ્યા જાય ને વારે વારે આવી જાય? એ સગા હોતા? સગા તો જે સગપણ તમારા આદિ અંતમાં ચાલતો હોય, જન્મ જન્માંતરમાં ચાલતો હોય, કાળ કર્મમાં ચાલતો હોય, માયા મોતમાં ચાલતો હોય, એ સગપણ. આ એનું ઉભો રહે, બોલ દીકરા શું છે, ક્યાં વાત ભગત? કે બાપજી આ માયા હેરાન કરે છે, માયા ત્યાં ઊભી નહીં રહે. એવો સગપણ કરો જેના સગપણને લીધે આ એનું ઊભો રહે તમારી વિકટ ઘડીમાં. અને આકાશની જે સંગતિઓ છે, આકાશની જે દિવ્ય શક્તિઓ છે, ડાકણ સાકણ જે બહુ લીલકારે, મૃત્યુમંડળમાં તમને લાગતો છે કે બધા શત્રુઓ છે, આકાશ મંડળમાં વધારે શત્રુઓ છે. ચંડ ભૈરવને, પ્રચંડ ભૈરવને, કાળ ભૈરવને, બધી જાતના ભૈરવને, જોગણીઓ, 64 જોગણીઓ, એ બધી ભક્તિના માર્ગમાં સાધકને બગાડે, એનો સાધકનો માર્ગ ફંટાવે અને સાધકના માર્ગથી વિચલિત કરે. ડાકણ સાકણ બહુ લલકારે, જમ કિંકર બહુ દૂત હંકારે, પણ સતનામ શણ ભાગે સારે. કબીર સાહેબ કે ધર્મદાસ, તું સતનામનો આધાર લઈને સાધના કરજે, સુરતાને ચઢાવજે, અને હું આવીને ઊભો રહીશ, પણ તમને તકલીફ નહીં પડે. પણ જગતના પ્રપંચનો સાથ જોડશે તો એ સાથ કોઈ બે ડગલાય નહીં ચાલે. એ કાળક્રમ માયામો જ્યારે ત્રાટકે તમારા ઉપર ત્યારે હું આવીશ અને સતનામ શણ ભાગે સારે.
जब सतगुरु नाम पुकारा है, कर नैनु दीदार महल में प्यारा है। राणा हूँ तूटी जाए जुड़ी जाए ने एवा संबंध जोड़वा नहीं आवी। आ जगतना प्रपंचना संबंध में हाचवा नहीं आवी। तारा मन में समझतो हशो कि मारी राणी है, पण मारो तो आ आत्मा परमात्मा साथे मेल करेलो छे पहलेथी। माधव गोविंद ए मारो सका। गोविंद मारो साचो सगो छे राणा, तमे मत जानो सगाई रे। मीरा एक अबला स्त्री, मेवाड़नु महाराजा एक बाजू उभेलो, एक बाजू अबला स्त्री उभेली। પહેર્યા લુગડા સિવાય ને પાસે કોઈ સંપત્તિ નહોતી। એક ગુરુ એના માથે હતા મુગટ। રાણા કહે છે તો પછી અમારા મહેલમાં નહીં રહેવાનો, અહીંયા તો રાણી છે તે રહેશે, બાકી મહેલમાં નહીં રહેવાનો। મીરા કે પણ હું તો મારા જીવનને સફળ કરવા માટે આવ્યો છું, સંબંધો સાચવવા નથી આવી। અને આપણે આખી જિંદગી સંબંધો સાચવવામાં રહી જઈએ છીએ અને ભક્તિ માર્ગની બાબતમાં આપણું ખૂણું ખાલી। પછી પાછું પુની પુની જન્મ, પુની પુની મરણમ, પુની પુની જન્મ, પુની પુની મરણમ, પુની પુની જનની જઠરે શયનમ। માતાઓના ગર્ભમાં ફરી શેકાવાનું, ફરી જન્મવાનું, ફરી મરવાનું, એ તો આપણને ફાવી ગયો, કોઠે પડી ગયેલું છે। મીરાને કોઠે નહોતો પડેલો। આ એક મર્દની દીકરી જન્મી જેને લલકાર મારી મેવાડના ધણીને। ગોવિંદ મારો સાચો સગો છે રાણા, તમે મત જાણો સગાઈ રે। मीरा के प्रभु गिरधर नागर, हूँ तो जन्म सफल करवा आई रे। राणा जी हूँ तो गोविंद ने मन भावी रे, गोविंद ने मन भावी रे। राणा जी मैं तो गोविंद ने मन भावी रे। तमे मत जानो सगाई रे, गोविंद मारो साचो सगो है राणा, तमे मत जानो सगाई रे। मीरा कहे प्रभु गिरधर नागर मैं तो जन्म सफल करवा आवी रे। एक कक्षा में आपणे 2 मिनिट विचार करशुं कि अमे जन्मनुं शुं करवा माटे आव्या छीए, जन्मने वेतरवा आव्या छीए। आवो किंमती नरदेह तमने मने मळेलो छे। एमां 2 मुख्य वस्तु लईने आवे छे माणस। एक तो प्रारब्धनुं पोटकું, आपणा करेला कर्मोना प्रारब्धना ढगला पड्या ने एमांथी भोगवा माटे ए प्रारब्धनुं पोटकું, અને બીજું 100 વર્ષની જિંદગી। એ મુઠ્ઠી બાંધીને આવ્યો હોય ને તો આપણે કંઈ મુઠ્ઠીમાં શું લાવ્યો છે, ખાલી નથી આવતો। મુઠ્ઠીમાં પ્રારબ્ધ એના કર્મો છે, એ પ્રારબ્ધ કર્મનો પોટકો અને બીજી મુઠ્ઠીમાં 100 વર્ષની જિંદગી 2 લઈને આવ્યો છે। અને 2 ખોઈ નાખે એટલે ખાલી મુઠ્ઠી જાય ને। मुट्ठी बांधी आया बंदा हाथ पसारे जाएगा। खाली केम कि मैं जिंदगी नकामी कर नाखी, जिंदगी नकामी कर नाखी, हाथ हालता जाए, ठाठड़ी में हाथ बाहर काढ़े। सिकंदर बोलेलो कि मारी ठाठड़ी में मारा हाथ अंदर न बांधता, बाहर काढ़ दीजो। तो हालता जाशे ने तो दुनिया ने खबर पड़े कि आयो त्यारे एक मुठ्ठी में लाए तो पोताना प्रारब्ध कर्म, ए प्रारब्ध कर्म प्रमाणे महल में, कोक बंगला में जन्म, कोकनु मालदार ने त्यां जन्म, कोकने करोड़पति ने त्यां जन्म, ए मुठ्ठी में बंधन लायो प्रारब्ध। ए बीजी मुठ्ठी में 100 वर्ष की जिंदगी, के मारे पास 100 वर्ष की जिंदगी है। ए जगतना प्राणी मात्र माटे घसी, हूँ घसीश, मारा माटे नहीं घसूँ, पण जगतना प्राणी मात्र माटे मारी जिंदगीना बधा कीमती दिवसों घसी नाखशुं। ए जिंदगी खोई नाखी, आ बाजू ओले मुठ्ठी में बांधेला प्रारब्धना बंगला जे कांई भाग में लईने आवेलो बधा खोई नाख्या अने आम हाथ ललकारतो जाए। 2 वस्तु परमात्मा आपीने मोकले छे, पण एनी कदर, एनी किंमत अने एने जीवा माटेनी लक्षणिका आपणे पासे न रही। एने एक ज आवडे, बापजी संस्कृत नथी भणेली, पण मने एक ज आवडे छे कि मारी वृत्ति तमारे पासे रहे छे, कारण के तमारी वृत्ति परमात्मा पासे रहे। आ तो वाया वाया सबरी परमात्माने पकड़ेला ने। परमात्मानी वृत्ति एना महात्मा उपर, जे महात्मा एने भजे छे ए, अने महात्मानी वृत्ति एने शिष्य उपर, अने शिष्य ए परमात्मा महात्मा बधानुं बधुं लाभ ए शिष्य लई ले। એટલે મારા કવિ સાહેબ કહેતા ગયા, ગ્રસ્તી સુમરે સાધુ को, તમારે મારાથી લંગોટ બાંધી હિમાલયન ડુંગરામાં જઈ ઊંધા માથે લટકી સૂકા પાંદડા ખાવી અને પોતાના જીવનને કશી અને એમાંથી રસ કાઢવાની આપણામાં તાકાત નથી। એટલે ગ્રસ્તી સુમરે સાધુ को, કયા સાધુને? જો સાધુ સુમરે નામ। ગ્રસ્તીએ સાધુની સેવા કરવી, એને પ્રતિ સદભાવના રાખવી, એ મતલબ સેવા।
અને એ કોને સાધુ પ્રતિ? જે સાધુ પરમાત્મા પર ગુલતાન છે, જે પરમાત્મા પર કુરબાન છે, એવા સાધુને પર તમે કુરબાન થઈ જાઓ તો મફતમાં તમારો મારો મોક્ષ થાય. કારણ કે પરમાત્મા પર કુરબાન છે તો પરમાત્મા એનો પર કુરબાન છે, અને પરમાત્મા એના પર કુરબાન છે. એ સાધુ તમારા પર કુરબાન છે, એ તમારા પર કુરબાન છે તો તમારો મોક્ષ મફતમાં થાય. गृहस्थी सेवे साधु को, साधु सेवे नाम, यहाँ में धोखा है नहीं, बने दोनों का काम. गृहस्थी નું કામ બની જાય અને સાધુનું બની જાય. સાધુના મનમાં એમ થાય કે મેં એક ગૃહસ્થીને બચાવ્યો, એક ગૃહસ્થીનો ઉદ્ધાર કર્યું. આપણી જિંદગીમાં પરમાત્મા 100 વર્ષની જિંદગી આપી છે, એ મુઠ્ઠી બાંધી રાખીને એને હરકી આપણે વાપરી હોત ને તો જગતના જગદીશની ડાયરીમાં, એના ચોપડામાં તમારું મારું નામ પહેલા નંબર લખાય એમ છે જ. પણ એવું કરી શક્યા નહીં. સબરી કરી શકી, ભણેલી નહોતી એટલે દીનતા આવી ગઈ. હું કંઈ ભણેલી નથી, હું કંઈ ભણેલી નથી, જાતની નીચ છું, ભીલડી છું. પછી રૂપ રંગ મારામાં કાંઈ છે નહીં, હું રૂપ રંગવાળી નથી, હું જાત નાત ઊંચી નથી, હું ભણેલી નથી, અને મારામાં બુદ્ધિ નથી. મને તો એક પકડ આવી ગઈ કે મારી વૃત્તિ જે છે ને ભટકાવતી નથી, પણ મારા ગુરુજી મને લગાડી દેવું. ગૃહस्थी સેવે સાધુ કો, કારણ મારા ગુરુજી પરમાત્માની સાધનામાં લાગેલા છે. જે પરમાત્માની સાધનામાં લાગ્યો હોય એ સાધુની સાથે તમારી વૃત્તિ એની સેવામાં લગાડી દો તો એ મહાત્મા પરમાત્માને ચોંટેલા છે. પરમાત્મા એ મહાત્મામાં ઉતરે અને મહાત્મા તમારામાં ઉતરે અને તમારી જીવનમાં ડંકો વાગી જાય. એનાથી મોટી શું વૃત્તિ જોઈએ તમારે? સબરી જંગલમાં બોર વીણવા જાય તો એના ગુરુ સાથે હોય, કારણ વૃત્તિ જેને લગાડો એ તમારી પાછળ દોડે. નિયમ છે, જેને સાથે વૃત્તિ લગાડો એના બધા ગુણ તમારામાં આવે. મહાત્મામાં જ્ઞાન ક્યાંથી આવ્યો? વૈરાગ ક્યાંથી આવ્યો? શીલ સંતોષ ક્યાંથી આવ્યો? દયા ધૈર્ય ક્યાંથી આવ્યો? ખુમારી ક્યાંથી આવી? મસ્તી ક્યાંથી આવી? એ પરમાત્માના ગુણ છે બધા. પરમાત્માને પીવે એટલે બધું આવે ને. પરમાત્મા સિવાય એને કંઈ દેખાતો નહીં હોય. મહાત્માને એની સુરતા પરમાત્મામાં જ રડાડતા હોય. એ મંડળના ધણીના ચરણારવિંદમાં પોતે આળોટતો જતો હોય. એના બધા સદગુણ મહાત્મામાં આવે. જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ, દયા ધૈર્ય, અને ચારે બાજુ આંટા મારતા હોય. જે કોઈ પરમાત્માને પીતો હોય એને ચારે બાજુ જ્ઞાન વૈરાગ આંટા મારતા હોય. રાત્રે વિષ્ણુ ભગવાન સતયુગના સ્ટાર્ટિંગમાં યુદ્ધનું મેદાન બની ગયો હતો આખો વિશ્વ. મુરુ નામનો રાક્ષસ એ વિષ્ણુ ભગવાનને મારવા દોડ્યો કે વિષ્ણુ ભગવાનને મારી નાખો તો મને વૈકુંઠ મળી જાય, લક્ષ્મી મળી જાય, અને હું શેષ નાગી શૈયા પર સૂતો સૂતો મજા કરું. એ ભાવથી મુરુ નામનો રાક્ષસ વિષ્ણુ ભગવાનની પાછળ પડી ગયો. રાક્ષસની મોટી સેના. વિષ્ણુ ભગવાન અને મુરુના સાથે ખૂબ યુદ્ધ ચાલ્યું. શંકર ભગવાન થોડા દિવસ ભેગા રહ્યા પણ પછી ભાગી ગયા. બ્રહ્માજી ભેગા રહ્યા પણ ન ટક્યા. વિષ્ણુ ભગવાનને એમ લાગ્યું કે હું નહીં ટકું તો પછી આ તો આખા વિશ્વને ખતમ કરી નાખે. લડાઈ ચાલી. ત્યારે એ જીતે એમ લાગે કે મુરુ જીતે છે, ત્યારે વિષ્ણુ ભગવાન જીતે એમ લાગે, ક્યારે એનો ઘા વધારે પડતો પ્રભાવ લાગે, ક્યારે એનો પ્રભાવ વધારે લાગતો હોય. એમ ચાલતા ચાલતા વિષ્ણુ ભગવાન થાકી ગયા. થાકી ગયા એટલે યુદ્ધના મેદાને છોડી દોડતા દોડતા હિમાલયની ગુફામાં ગરી ગયા. હિમાલયની ગુફામાં ગરી ગયા. મુરુ રાક્ષસ તપાસ કરતો 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 એ ગુફામાં ગયો. વિષ્ણુ ભગવાન સોતા હતા આરામમાં. એ વિષ્ણુ ભગવાનને લાત મારવા ગયો, જગાડવા, એટલામાં તો એક દેવી પ્રગટ થઈ તલવાર લઈ અને ઘા મારી અને મુરુને મારી નાખ્યો. ઝણકાર થઈ તલવારની ટંકાર. એટલે વિષ્ણુ ભગવાન દ્રષ્ટિ ઉઘાડી તો એક દેવીને જોઈ. એક દેવી એ રાક્ષસનો નાશ કરી નાખ્યો. રાક્ષસનો નાશ કર્યા પછી દેવી વિષ્ણુ ભગવાનને હાથ જોડી અને પ્રાર્થના કરે છે. વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવી તમે આ ગુફામાં ક્યાંથી મને તપાસી લીધું? આ ગુફા તો અંતરતમ 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 ઊંડી 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 ગુફાઓમાંથી ગુફા છે. અહીંયા હું સંતાઈ ગયેલો, તો તમે આ ક્યાંથી આવી ગયા? કે હું ક્યાંથી આવી નથી. તમે શેષનાગની સૈયા પર સોતા સોતા, શેષનાગને ઢોળીએ સોતા સોતા ત્યારે તમારા નેત્ર બંધ હોય છે અને તમારા નેત્ર તમે પરમાત્મામાં લીન કરી દેતા હો. બ્રહ્મદેવાત્મા પારબ્રહ્મ તમે લીન તમારા નેત્ર કરો છો. એ પારબ્રહ્મ પરમાત્માની ઉતરેલી શક્તિ હું છું. જે કોઈ જે પરમાત્મા સાથે પોતાને લીન કરે છે એ ધણીનું પાવર એમાં આવી જાય અને મુશ્કેલ પડે ત્યારે એ પાવરની રક્ષા કરે. આજ મુશ્કેલી પડી ને તો એ તમારી શક્તિ, જે શક્તિને તમે ધ્યાન દ્વારા પરમાત્માની સાથે પોતાની જાતને લીન કરો છો અને એની શક્તિ આવીને તમારે આ ચારો બાજુમાં પ્રવેશ કરી જાય છે. એ શક્તિ હું છું. પ્રગટ જરૂર હોય તો પ્રગટ થઈ જાઉં, નહીં પ્રગટની જરૂર નહીં હોય તો તમારા અંદરમાં શક્તિ બનીને તમારા અંદર પૌરુષ પ્રાપ્ત કરાવું.
તમારા જ્ઞાન વૈરાગ ખીલાવું, શક્તિનો ધોધ બનાવે, શક્તિનું પ્રભાત બનાવે, એવું તમારું જીવન બનાવું. પણ જ્યારે બહાર પ્રગટ થવાનું હોય તો પ્રગટ થાઉં. આ જરૂર પડી, બાકી કોઈ જરૂર નથી તમને મળવાની. તમે શેષનાગના ઢોળીએ સૂતા સૂતા બીજી કોઈ કલ્પના નથી કરતા, પણ બ્રહ્માંડના ધણીને તમારી વૃત્તિ દ્વારા પકડી રાખો છો કે હે પરમાત્મા, આ સંસારનું સંચાલન ચલાવવું પડે છે, તમે પાવર દેજો, તમે પાવર દેજો. તો પાવર આવ્યા કરતો હોય, તમારામાં આવ્યા કરતો હોય, એ પાવર જ છું હું. આપણે આવો પાવર ભેગો નથી કરી શક્યા. એ જગતના જગદીશના સાથે આપણે જાતને જોડવાની કળાઈ નથી આવડતી, તો ક્યાંથી પ્રાપ્ત કરીએ? ક્યાંકથી આવી કળા જરીક આ નરજીવનમાં આ જિંદગી કિંમતી છે, આવી દિવ્ય કિંમતી જિંદગાનીમાં આ કળા ક્યાં પ્રાપ્ત કરજો કે 2 મિનિટ માટે આવા મહાત્માને સાથે તમારી વૃત્તિને જોડવાની, જે મહાત્માએ પોતાને પરમાત્મા સાથે જોડ્યો હોય. વાયા કરીને કરંટ લેતા લેતા તમારામાં પાવર જાગશે. ભીલડી બાપજી મને કાંઈ નથી આવડતું, કોઈ બાત નહીં, તું મેરા ધ્યાન કિયા કર. મતંગ મામુનિ ભગવાનનું ધ્યાન નહીં છીંદ્યો, તું મારું ધ્યાન કર. કારણ કે ભગવાન ધ્યાનમાં તો ટૂંકી પડે, ભગવાનનું ધ્યાન ન કરી શકે નહીં. એ અભણભાઈ ભગવાન સાથે શું વાત કરે? બાપજી હોય, સમર્થ મહાત્મા હોય તો ભગવાન સાથે વાત કરાવે, બાકી તમને મને વાત કરતા નથી આવડતું. ભગવાન સાથે શું વાત કરીશું આપણે? ભગવાન પ્રસન્ન થઈ જાય ને તો આપણે એની સાથે વાત નથી કરી શકતા. કારણ કે તમારી મારી ભાષા છે સંસારી, અને એની ભાષા તો આકાશી. આ તો આકાશના ધણી છે ને, આકાશ ગગનમંડળમાં એને આકાશી ભાષા છે. આકાશની ભાષા તમે નથી જાણતા, આપણી સંસારી ભાષા છે. સંસારી ભાષાવાળો આકાશવાળાની ભાષા નહીં જાણે, અને આકાશવાળો તમારી સંસારી ભાષા નહીં જાણે. એ તમારી સાથે શું વાત કરે? એ તો નાદથી, ગુંજારથી, ગગનમંડળમાં ગુંજાર થતો હોય, નાદ થતો હોય, નાદથી વાત થતી હોય, નાદની વાત તમને મને આવડે નહીં. અને મહાત્મા જે હોય એ પરમાત્મા સાથે મળેલા હોય એટલે પરમાત્માની આકાશવાળી ભાષા જાણે, અને તમારા મારામાં રખડે એટલે તમારી ભાષા જાણે. મહાત્માઓ ભજનાનંદી હોય એ તમારી મારી ભાષા, તમારી મારી વૃત્તિને જાણે, અને પરમાત્માને સાથે મળેલા એટલે પરમાત્માને સાથે જોડે. એ મહાત્મા તમારો પક્ષ લઈને કહે કે બાપજી આ દીન છે, આ હીન છે, આ બિચારો પ્રાર્થના કરે છે પણ તમે સમજતા નથી, એની હું તમને ટ્રાન્સલેશન કરીને સમજાવું છું. તમારા મારા જીવનની બધી જે ઉર્મિઓ છે, તમારા મારા જીવનમાં જે ઉપાડ છે, ઉપાડ, એ બધા ઉપાડો એ પરમાત્માએ ન સમજી શકે તો મહાત્મા તમારા મારા સંપર્કમાં છે અને પરમાત્માની સંપર્કમાં છે. મહાત્મા એક એવો દુભાષીઓ છે જે તમારું કામ કરાવવું હોય તો મહાત્માને પરમાત્માને સમજાવી દે, અને તમારું કામ ઊંચો કરવું તો પરમાત્માને તમારી ભાષા સમજાવે. તમારો કામમાં પાછો પાડવું હોય તો તમારી ભાષા પરમાત્માને સમજાવે. એ નહીં કરો તો આપણે. એટલે સબરી જાણી ગઈ કે અમારા બાપજી છે એ પરમાત્માના ખોળામાં બેઠનારો માણસ છે, પરમાત્મા સિવાય બીજાને કંઈ પીતો નથી. આપણે કામરસ પીએ છીએ, એ લોકો રામરસ પીતા હોય ને, રામને રાત દી પીતા હોય, રાત દી પીતા હોય, રાત દી પીતા હોય, રામરસના રસિયા. ધર્મદાસ સાહેબ એક ભજન બોલ્યા છે કવિ સામને કે મહારાજ મને કાંઈ જોતા નથી, મને કંઈ આપશો નહીં, પણ તમારી પાસે પ્યાલો છે તો રામરસનો ઘૂંટડો પાવી દેજો, એટલે મસ્તી ચડી જાય તો બ્રહ્માનો બાપ ન ઉતારી શકાય મસ્તીને. દુનિયાની મસ્તી ઉતરશે પણ ઓલી મસ્તી ન ઉતરે, અને ચઢાવનારો કારીગર જો ચઢાવી દે તમને મને રંગમાં તો બ્રહ્માનું બાપ ન ઉતારી શકે. બાર બાર મારી યહી હૈ બીનતી, कृपा मुझ पर कीजो, गुरुजी मोहे राम रस प्याला दीजो. मारवाड़ी भाषा मीरा. बार बार मारी आई है विनंती, कृपा मो पर कीजो, गुरुजी मोहे राम रसायन दीजो. बीजो रस नहीं જોઈએ, બીજા જગતના અંદરમાં પલાળનારા રસો, 84માં ભટકાવનારા રસો શું કામના? તમારો રસ દેજો એકવાર. જે રસને પીધા પછી મસ્તી ચડી જાય તો પછી જિંદગીમાં ઉતરે નહીં, ઉતરે નહીં, ઉતરે નહીં. દુનિયામાં આવી કોઈ ખુમારી નહીં કે એકવાર તમને ચડી જાય તો ઉતરે નહીં. રામરસની ખુમારી જેવી છે કે એકવાર ચડી જાય તો ઉતરે નહીં. બાકી રામરસ સિવાય કામરસ તો પળપળમાં ચડે ને પળપળમાં ઉતરે. આપણે રામરસ ભૂલ્યા, કામરસમાં પડ્યા અને હરામરસમાં ગયા એટલે સત્યાનાશ. પરમાત્મા હરામરસમાં ક્યાંક ન લઈ જાય, આવી વારે વારે પ્રાર્થના કરજો. જાણી જોઈને અબૂજ બનજો. સબરીની જેમ કે બાપજી મને કાંઈ નથી આવડતો, મને કાંઈ નથી આવડતો. કોણ પરમાત્મા, કેમ ધ્યાન? કોઈ જ નહીં, મેરા ધ્યાન કરના. અને એ ગુરુનું ધ્યાન કરે, ગુરુ પરમાત્માનું ધ્યાન કરે, પરમાત્મા ગુરુને ઉપર વરસે, અને વરસેલો પરમાત્મા
ગુરુ મહારાજની કૃપા વર્ષે છોકરી, એની દીકરી, એની ચેલી સબરી ઉપર, અને સબરી ધન્ય ધન્ય થઈ જાય. એના બોરામાં એ મીઠાશ આવી જાય, જે આડી જાય એ ઝાડો મીઠો થઈ જાય, ઝાડો ચેતન થઈ જાય. ભજનાનંદી કોઈ મહાપુરુષ એક રાત ઝાડવા નીચે ભજન કરી લે અને સવારમાં ઊભો થઈને ચાલ્યો જાય તો એ ઝાડવો નરદેહનું તાકાત લેવાનું પાવર આવી જાય, એમાં નરદેહનો અધિકારી બની જાય. ગુરુ નાનક દેવ ગામડે ગામડે ફરતા હતા. અમને તો બોલાવો ત્યારે આવીએ. આ બધા છોકરાઓ ચર્ચા કરી કે બાપજી આવો ને એક દિવસ. તો મેં કે આવીએ, ઘણો ટાઈમ થયો, મળી લઈએ. પણ મહાત્માઓ જે જીવના હિતકારી હોય ને, એ કોઈનું બોલાવો અથવા તો એનું સન્માન એની કંઈ ભૂખ નથી હોતી. એ સીધા કે બોલે ભગત आ तो तेरे दरवाजे, घर के दरवाजे होटले भाई, मेरे को आराम करना है, सो जाऊंगा? कहा हाँ बाप जी. फिर तुम खेती में से आए तो मेरे पास बैठेगा 10 मिनट? कहाँ बैठूंगा बाप जी. एम कही कि हमारा महात्मा बड़जबरी ये जगाड़ता था, बड़जबरी मेहमान बनी जाता था. गुरु नानकનો નિયમ હતો. આજ એ ગામમાં રોકાય, રાત્રે બધાને ભજન સત્સંગની બધી વાતો, પરમાત્માના ભેદ, ભક્તિ માર્ગ અને ચૈતન્યને, અમૃતને કેમ પીવું, આ બધું વાતો નાનક સાહેબ તો મહાપુરુષ હતા, એ બધું એ ગામમાં શીખાડે. ગામને ચોરે બેસી જાય, ચોરે બેઠીને બધા ગામવાળાને ભક્તિ માર્ગમાં પલાળી રાતભરમાં ચાલ્યા જાય. 2 ચેલા સાથમાં, એક બાલા અને મર્દાના. નાનક સાહેબની ઉંમર થઈ ગયેલી, ચાલતા ચાલતા જતા હતા રેગિસ્તાનમાં, રણના મેદાનમાં. તો કોઈ ઝાડવો તો નહીં, વરસાદનું બરાબરનું આકાશ મંડળમાં ઘનઘોર ઘટાનું વાતાવરણ છવાણું. चेला बोले बाप जी बरसात ज़्यादा आएगी, आपका शरीर अस्वस्थ है, उम्र वाले हो आप, फिर ठंडी सहन नहीं होगी तो क्या करेंगे? जल्दी चलें, कोई पेड़ दिख जाए तो उसके नीचे बैठेंगे. दूर जोए तो एक बावળ હતો, ત્યાં કોઈ વડલો પીપળો તો હતો નહીં. બાવળનું પેડ, બાપજી બાવળ તો બાવળ, એ થળિયાનો ટેકો તો આપને મળશે ને, નહીં તો ઠંડા પવનના અંદરમાં તમે ધ્રુજતા ધ્રુજતા પડી જશો ક્યાંક. દોડ્યા, દોડતા દોડતા ગયા તો બાવળ નીચે તો સૂળું પડ્યું હોય, એ નીચે કોઈ આવે નહીં ને, કોઈ ઉપાડે નહીં, એટલે પડ્યા કરે. એક ચેલો દોડતો દોડતો થોડીક સૂળ, મોટા મોટા સોળા દૂર કર્યા. બાપજીને કહ્યા બાપજી અહીંયા બિરાજ જાઓ. બાપજી બેસી ગયા. ઘનઘોર ઘટા વરસાદ અડધી રાત સુધી ચાલ્યો. વરસાદ પૂરો થઈ ગયો. ચેલાએ પોતાના લુગડા કાઢીને બાપજીને ઉઢાડ્યા, ધ્રુજવા માંડ્યા હતા. ગુરુ નાનક કહે ભગત કોઈ બાત નહીં, પરમાत्मा में तार जोड़ता हूँ, रामसागर वगाड़. बाला नामનો ચેલો રામસાગર રાખતો હતો. રામસાગરમાં બરાબર તાર જોડી ઝણકાર મારતો હતો, ઝણકાર સાથે તાર જોડીને ત્યાં તાર જોડાઈ જતો હતો. ગુરુ નાનકનું જ્યારે એને ભક્તિમાં તાર જોડવું હતો કે ભગત રામસાગર વગાડો, એ રામસાગર વગાડે. રામસાગરમાં જ્યારે બ્રહ્માંડના ધણીની તારની ધ્વનિ ચાલુ કરે, એ ધ્વનિમાં પોતાની જાતને જોડી અને ગુરુ નાનક સાહેબ પરમાત્મા સાથે મેળ કરી લે. આખી રાત બેઠા રહ્યા, આખી રાત પરમાત્માના સાથે એક મેળ થઈ ગયેલા. પરમાત્માનો અમૃત બસે તો એટલે ઝાડવામાં થઈને આવે. ઝાડો આખી રાતમાં ચારે બાજુ થઈ કે સોળાના અંદરમાં ચેતન થઈ ગયેલો. અદ્ભુત થઈ ગયું વાતાવરણ. સવારમાં ઊભા થયા, ચલો ભગત ચલેંગે. ઊભા થઈને ચાલવા માંડ્યા. ઝાડવો ચેતન થઈ ગયો. ઝાડવામાંથી અવાજ આવ્યો, એ ઓલિયા મહાપુરુષ ક્યાં જાઓ છો? આજ સુધી મારે નીચે કોઈ બેઠો નથી, મારે નીચે પક્ષી પશુ તો નહીં પણ કોઈ ગધેડો આવીને બેઠો નથી, કારણ કે સોળામાં કોણ બેઠે? તો તમારા જેવા માણસ તો ક્યાંથી આવે? મારી નીચે કોઈ આજ સુધી આવ્યું નહીં બાપજી. મેં આખી જિંદગીમાં સોળા જ અહીંયા વરસાવ્યા છે, કોઈને સોળા જ મારા વાગી જાય તો કોઈ આવે નહીં, પક્ષી ઉપર ન બેઠે. પણ તમારા જેવા મહાપુરુષ આજ આવી અને ચાલ્યા જાઓ છો તો મારી આખી જિંદગી સોળમાં ગઈ. મારે માથામાં સોળ નહીં, આ તળિયામાં સોળ ને મારે આજુબાજુમાં બધા સોળ. પણ તમે મહાપુરુષ આવીને બેઠા, ભજન કરી ગયા, એનું મને લાભશું અને તમે મને છોડીને ચાલ્યા જાઓ તો મારા આ દીનહીનનો ઉદ્ધાર ક્યાં છે? બોલો. गुरु नानक दया આવી गई कि बात तो साची हो, अपने इसका उपयोग किया है, रात में टेका लिया इसका और अपन टेका लेके चले जाओ और इसके ज़िंदगी में सूढ़ चारे बाजू, तो ये तो अच्छा नहीं है. ये नीचे उभा रह पाता है. परमात्मा जगतना जगदीश्वर, मैं जो તમારા બે નામ લીધા હોય તો એ પરમાત્મા એ નામના પ્રભાવના ચેતનથી જળને ચેતન કરો છો, એ બિચારાને નરદેહ આપો ને. અને ગુરુ નાનકની પ્રાણી માત્રના ભાવવાળી દયાવાળી વાણી ઉપડી અને આકાશ ફાટ્યું અને એ ઝાડો નીચે પડી ગયો. મોટો અવાજ થયો અને અવાજ થતો એમાંથી એક દિવ્ય પુરુષ નીકળ્યો. હે મહાપુરુષ, તમારા જેવા મહાપુરુષ આવ્યા તો મારો ભલો થયો.
બાકી તમારા જેવા મહાપુરુષ ના આવ્યા હોય તો મને કોણ પૂછે? હું તો 16માં જ જન્મ્યો, 16માં જીવ્યો ને 16માં જ મરી ગયા ને. 16 બધા હતા. સંત મહાત્મા એક રાત્રિ જ્યારે નિવાસ કરીને પરમાત્માને યાદ કરતા હોય, પોતાની જાતને પરમાત્મા સાથે જોડતા હોય, એ જોડેલો મારે વાતાવરણ દિવ્ય બને, પછી એ નરદેહનો અધિકારી બને. જે ગાયનું દૂધ પીધું હોય, દૂધ પીધા પછી પરમાત્માને યાદ કર્યા હોય, તો એ ગાય બીજા દિનમાં નરદેહમાં આવે અને ભક્તિવંતી બને. આપણી જિંદગીમાં આપણને બીજો ના આવડતો હોય, પણ જે મહાત્મા હોય પરમાત્માની ભક્તિમાં લીન રહેતા હોય, જે પરમાત્માને મય બની જતા હોય, એને સાથે આપણી સ્મૃતિ જોડવી. સવારે 4 વાગે ઉઠીને એ ટાઈમે વરસતો હોય અમૃતની વરસાદમાં તમારે ઓલી હેલિયું ચાલતી હોય, લહેરું ચાલતી હોય, એમાં આપણી વૃત્તિને એ મહાત્મા સુધી પોગાડીએ. એ પોગાડવાથી એ વૃત્તિ એ મહાત્મા સુધી જાય અને પાછો કરંટ આવે ત્યારે મહાત્માનું આખું પરમાત્માનું કરંટ તમારા મંદિરમાં આવે અને આપણી જિંદગીમાં વાહ વાહ થઈ જાય. જન્મ જન્માંતરના પાપ તાપ સંતાપનો નાશ થઈ જાય, કંઈ બાકી નહીં રહે. આપણી જિંદગીમાં ક્યારેક 4 વાગે ઉઠજો અને 4 વાગે ઉઠી અને જે ગુરુએ તમારા મંત્ર તમને આપ્યો છે એ ગુરુને યાદ કરજો. એ 4 વાગે બેઠીને પરમાત્માને પીતા હોય ત્યારે ગ્રસ્તી સેવે સાધુ કરો, સાધુ સેવે નામ, યા મેં ધોખા હે નહીં, બને સભી કા કામ. સબરીને એક વાત યાદ રહી, બાપજી ચાલ્યા ગયા. સબરીએ તો બાપજીને જે ઠેકાણે બાપજી બિરાજતા હતા, એ તો સબરી તો અહીંયા બેઠ છે, મારી વૃત્તિ અહીંયા છે, હું અહીંયા બિરાજું, અહીંયા નિવાસ કર્યો છે, અહીંયા પરમાત્માને એટલી બધી દયા મારા ઉપર આવી છે કે હું ચાલ્યો જાઉં તો વર્ષા કરશે પરમાત્મા. કે મારા મતંગ મુનિ મને અહીંયા યાદ કરતા હતા, મંતક મુનિ મને અહીંયા યાદ કરતા હતા. એકવાર અમે ખેતરમાં ગયા એક ભગતના સાથે, તો એ છોકરો જાતો ઊભો રહી ગયો, રોવા માંડ્યો. મેં કીધું શું થયું ભાઈ? પછી લુસ્યા હશું કે બાપજી મારા બાપા સવારમાં 4 વાગે બળદ લઈને આવે ને આખો ખેતર ખેડે, અને હું જ્યારે આવું એના માટે શિરામણ લે તો લથપથ થઈ ગયા હોય, પછી આ ઝાડવા નીચે બેસીને શિરાવે. મારા બાપા અહીંયા શિરાવતા હતા બેઠીને, આંખમાં આંસુ આવવા માંડ્યા એને. મને યાદ આવે કે આ છોકરો સાચો છે, એનો બાપ સાચો અને છોકરો સાચો, આ સુપુત્ર છે આ છોકરો. એના બાપાની બધી એને બધી જીવન લેવાની, જીવન જીવવાની આ બધી કળાની અને એ બધી ઘટનાની એની યાદ આજ સુધી યાદ છે. રોવા મળ્યો. મારા બાપા આ ઝાડવા નીચે બાપુ બેઠી અને શિરામણ કરતા હતા. શિરામણ કરીને અડધો કલાક તો ઊંઘે કે ન ઊંઘે, પડખા ફેરીને ઊભા થઈ જાય અને પાછા ખેતરમાં. એ રીતે ખેતર ખેડવી ધરતીની છાતી ફાડીને બાપજી એમને ઊભા કર્યા, મને અમેરિકા મોકલે છે. અમેરિકાનો છોકરો આજ બાપાને યાદ કરીને આ ધરતી પર રોવા માંડ્યો. મને આનંદ થયો કે હજી સપૂતો છે જે એના બાપાની બધી શુદ્ધતા બુદ્ધતા પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે. સબરીએ યાદ કર્યું કે મારા બાપજી અહીંયા બેઠતા હતા और परमात्मा करे मतंग महामुनि यहाँ बैठ के मुझे याद करता था. એટલે પરમાત્મા કાંઈ મળે વર્ષે ત્યાં, કાંઈ મળે અમૃત વર્ષા કરે. સબરી ત્યાં ઝાડવા નીચે બેસી ગઈ, એના ગુરુજીને યાદ કર્યા. આ તો ગુરુજી પરમધામ ચાલ્યા ગયા પરમાત્મા પાસે. ગુરુ ને પરમાત્મા ભેગા થઈને તો ડબલ વર્ષ આવે, અદ્ભુત ચેતન વર્ષે. અને સબરી એટલો બધો ચેતન એમાં ઉતરી ગયો કે એ ચેતનની ધારાઓ ચારે બધું ફેલાતી વડલાના થળિયામાં પણ ઉતરવા માંડી ચેતન ધારા. ઝાડવામાં પાંદડામાં બધે ચેતન ધારા. પરમાત્મા વર્ષે ને ગુરુજી વર્ષે. અદ્ભુત ઉપર ચેતનનો વર્ષા થાય, અમૃત વર્ષા કરે. અને સબરીના અંદરમાં દેહમાં રહેલો રૂમાડા નીકળે તે ઓલા ઝાડવામાં જાય. અને સબરીને ઝાડવો એક થઈ ગયા. એટલી બેઠી એ ઉઠી જ નહીં. મારા ગુરુજી હતા ને, ભગવાન રામ જ્યારે આવ્યા, સબરી અવાજ કર્યું તો સબરીએ તો ધ્યાનમાં મસ્તીમાં ખુમારીમાં હતી. એના નશાની વાત જ બીજી હતી. લક્ષ્મણી એને હલાવી, માતાજી અહીંયા કોઈ સબરી મારેતી હે? અને સબરી ઊભી થઈ તો ઓલો ઝાડવો એને સબરીની સાથે ચોંટેલો ઝાડવો ઊંચો આવી ગયો. વડલાનો ઝાડવો જમીનમાંથી ઊંચો આવી ગયો, મૂળિયા ખોદીને. મૂળિયા હોતો પડી ગયો. અરે માં, આવી ભક્તિ તમે કરી? તમે જળને પોતાની સાથે ચેતન બનાવી નાખ્યું. ભક્તિ ભાવમાં ભજન ધ્યાનમાં બેઠી એ બંદી કોઈ માટે જગતના ભોગ રોગમાં ઉઠી નહીં. અને ચેતન્યના વરસાદને લીધે ચેતન્યને ઝાડવો દ્રઢ ચેતન થઈ ગયો. ઝાડવો સબરીને છોડી નહીં, સબરીની સાથે ઊભો આવી ગયો. ભગવાન રામ પગે લાગ્યા. અમારા ભારતમાં જ્યાં સુધી આવા મહાન દિવ્ય મહાપુરુષો છે, ભક્તિની પીનારાઓ, પરમાત્માની પીનારાઓ છે, ત્યાં સુધી અમારા ભારતમાંથી ભક્તિનો ક્યાંય નાશ નહીં થાય. આ માર્ગે આપણે ચાલવા માટે જીવનને ધ્યેયમય બનાવીએ, આવો એક દિવ્ય ભાવ અમારો છે. તમારા જે ગુરુ યા છે પાતલા,
એ ગુરુને યાદ કરજો. સવારમાં 4 વાગે ક્યારેક ક્યારેક યાદી આવે તો ઉઠજો, એ કામ કરશે. એક દિવસ ઉઠશો 100 દિવસનું કામ કરશે. તમારા અંદરના પડ પતા તૂટશે, પડ ફૂટશે, તૂટતા ફૂટતા પડ તમને એક દિવસ તમારી સુરતા અને બ્રહ્માંડના ધણીની સાથે મેળ કરાવશે. પરમાત્મા દયા કરે. આપણું ભૂલી ગયેલા ભજન, આપણું ભૂલી ગયેલા ધ્યાન, આપણે ભૂલી ગયેલા મહાત્માની પ્રસાદી આપણને પાછી હારી આવે અને આપણી જિંદગીમાં તમને મને જાગૃતિ આવે. જાગૃતિ આપી અને આપણા જીવનને પાછો આવો ને આવો ઋષિમુનિ મહાત્માના દીકરાઓ કેવા હોય, વ્યાસ વશિષ્ઠના દીકરા કેવા હોય, અંગિરાના કેવા હોય, જગદીના ઋષિના કેવા સંતાનો હોય, એવો ફરી આપણે એક વાતાવરણ ઊભો કરીએ. અહીં અમારી શુભ ભાવના, એ ભાવના સદવિરામ બોલે સદગુરુદેવ મહારાજ કી.